પ્રણામ. સૂત્ર, અર્થ અને રહસ્યો એ બાબતની અંદર આપણે આજે સત્સંગ કરવા બેઠા છીએ. સૌપ્રથમ પરમાત્માની મંગળ સ્તુતિ નવકાર સ્વરૂપ ગણી અને એક એવી શુભ શરૂઆત કરીએ કે આપણે જે પણ અત્યારે ભણવા માટે શરૂઆત કરીએ છીએ એ દીર્ઘાયુષી બને. આપણી પ્રકૃતિ પ્રમાણે ઉત્સાહથી શરૂ કરી અને ધીરે ધીરે આપણામાંથી જેમ ઉત્સાહ વહી જાય તેમ તેમ પ્રવૃત્તિ પણ વહી જાય, એવું ન થાય અને એક લાંબુ આયુષ્ય આપણા પ્રયાસને મળે એવી એક મંગળ પ્રાર્થના કરીએ. નવકાર બધા જ ગણીને ત્યારબાદ આપણે આની શુભ શરૂઆત કરીએ. શરૂઆત થાય છે સૂત્ર અર્થના રહસ્યના ઉદ્ગમ સ્થાનથી. પહેલો જ પ્રશ્ન થાય કે સૂત્ર ભણવાના શા માટે? જ્યારે આજનું જગત આટલી બધી ઇન્ફોર્મેશન અને આટલું બધું નોલેજ લઈને ઉમડી પડ્યું છે, એવા સમયે જે ભાષા આપણને આવડતી જ નથી એ ભાષાની અંદરમાં રહેલા જ્ઞાનને ભણીને ફાયદો શું? જે હું બોલું છું એ જો મને ખબર જ ન પડતી હોય તો પછી એ બોલવા માટેનો પ્રયત્ન પણ કેમ કરવાનો? આવા બહુ જ બેસિક પ્રશ્નો થાય જ, અને કદાચ થાય એ સારું પણ છે, કારણ કે એ દેખાડે છે કે આપણામાં એક સેન્સ છે કે આપણે જે પણ કરશું ને એ સમજીને કરશું. ખાલી કોઈકે કહી દીધું ને આપણે કરી લેશું એવું નહીં. એટલે સૌથી પહેલાં તો આપણે આના ઉદ્ગમ સ્થાન તરફ જવું પડે કે આજે આપણા ઘરે જે પાણી આવ્યું છે એ નળની અંદર પાણી આવ્યું ક્યાંથી, એનો લાસ્ટ સોર્સ ગોતવો પડે. જે નદી આપણા ગામની વચ્ચે વહી રહી છે એ નદીનું ઉદ્ગમ સ્થાન, એની ગંગોત્રી ક્યાં છે એ જોવું પડે. તો આજે જે આપણે સૂત્રો ભણી રહ્યા છીએ, 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણ આદિ, આ બધાના કોઈકને કોઈક રચયિતા છે. એમાં આપણે આ જે હમણાં સામાયિકના સૂત્રોનું ચાલુ કર્યું છે નવકારથી શરૂ કરીને, આ બધા સૂત્રોના રચયિતા કોણ? તો નવકાર એ શાશ્વતું છે. પંચેન્દ્રિય કોણે રચ્યું, નમુત્થણમ કોણે રચ્યું, એ બધાનો કદાચ આપણને જવાબ મળતો જ હશે. પણ આ બધાના જવાબ પહેલાં આપણે એ સમજવું પડશે કે આ સૂત્ર રચવાની જરૂરત ક્યાંથી પડી અને આ સૂત્ર રચવાની શરૂઆત ક્યાંથી થઈ. સૂત્ર રચવાની જરૂરત ત્યારથી પડી કે જ્યારથી પ્રભુનું શાસન આવ્યું. વર્ધમાન સ્વામી ભગવાનનું શાસન આવ્યું એ ઘણી બધી અલગ અલગ ઘટનાઓ લઈને આવ્યું હતું. કારણ કે પાર્શ્વનાથ ભગવાનના સમય સુધીના સાધુ ભગવંતો માટેનો આચાર સાવ અલગ હતો. 24મા તીર્થંકરનો આચાર સાવ અલગ આવે, કારણ કે પહેલાં ને છેલ્લાના આચાર અલગ આવે. એટલે પાર્શ્વનાથ ભગવાનના શ્રમણ ભગવંતોને પ્રતિક્રમણ રેગ્યુલર ન હતું. પાર્શ્વનાથ ભગવાનના શ્રમણ ભગવંતોને 4 વ્રતો મહાવ્રતો હતા. હવે 5 કરવાના આવશે, કારણ કે 24મા ભગવાનનો એ આચાર છે. તો બધું જ આખું સ્ટ્રક્ચર ચેન્જ થશે. તો એ સ્ટ્રક્ચર ચેન્જની શરૂઆત ક્યાંથી થઈ? તો કે જે દિવસે વર્ધમાન સ્વામી ભગવાનને કેવળ જ્ઞાન થયું, પહેલી દેશના સમજો એ દિવસે ન થયું, બીજે દિવસે જ્યારે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ આવ્યા અને ઇન્દ્રબુદ્ધિ ગૌતમે જે પોતાનો આવેશ, પોતાનો અહંકાર ઠાલવ્યો અને એમાંથી બધું પરિવર્તન થયું અને હવે એ સરેન્ડર થયા અને એમણે દીક્ષા લીધી અને ભગવાને પોતાના સ્વહસ્તેથી એમની પર વાસ નિક્ષેપ કર્યો. એમણે ગણધર પદે સ્થાપ્યા. આ ગણધર પદે સ્થપાયેલા ગૌતમ સ્વામી આદિ 11 ગણધરો, આ લોકો જેવું પરમાત્માની આજુબાજુનું પ્રદક્ષિણાનું કર્તવ્ય પૂરું કરે છે એવી રીતે એક એક પ્રદક્ષિણા ફરતા જાય અને પ્રભુ સમક્ષ આવી અને પ્રભુને પૂછે, ભંતે કિમ તત્તમ, પ્રભુ તત્વ શું છે? અને પ્રભુએ સૌથી પહેલી પ્રદક્ષિણામાં કીધું ઉપનેવા, પછીની પ્રદક્ષિણામાં આવ્યું વિગમેવા અને ત્રીજી પ્રદક્ષિણામાં આવ્યું ધુવેવા. એટલે કે આ આખા જગતની અંદર બધા જીવો આદિ બધા તત્વો એ ઉત્પન્ન થાય છે. આ પહેલી પ્રદક્ષિણામાં આવ્યું.
પ્રદક્ષિણા ફરતા ખ્યાલ આવ્યું કે જો બધું ઉત્પન્ન થાય છે તો પછી સંખ્યાનો કેટલો મોટો વિસ્ફોટ થાય. એટલે ફરીથી પૂછ્યું ભગવાન કિમ તત્તમ, એટલે કીધું વિગમેવા, તો કે બધું નાશ પામે છે. તો જો હવે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તો પછી બચે છે કેવી રીતે? એટલે ફરી પૂછ્યું ભંતે કિમ તત્તમ, અને ત્યારે કીધું ધ્રુવેવા, એટલે કે બધું સ્થિર રહે છે. આ જેવું થયું, 3 પ્રદક્ષિણા થઈ, અને હવે ભગવાન જેવું આ ગણધર ભગવંતોના મસ્તક ઉપર એમના બ્રહ્મરૌદ્ર ઉપર પરમાત્માના હાથેથી વાસ નિક્ષેપ થાય એવું તરત જ એમના મગજની અંદર મતિ જ્ઞાનનો વિસ્ફોટ થાય અને એટલું નિર્મળ મતિ જ્ઞાન સ્ફુરે કે જેમાંથી હવે 14 પૂર્વો આદિ અનેક જેટલી પણ રચનાઓ છે આ બધી રચનાઓ ધડ 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 આ બધા જ ગણધર ભગવંતોના મગજમાં સ્ફુરવાની ચાલુ થાય અને એ પછી વાંચના રૂપે એમના શિષ્યોને અપાય. એમાંથી અલગ અલગ વિધિઓ બની, એ વિધિઓમાંથી અલગ અલગ સૂત્રો બન્યા અને એ સૂત્રો આપણે ભણીએ છીએ. એટલે સૌથી પહેલું તો આપણે સમજવું જ પડે કે સામાન્યતયા ભલે આપણે નાનકડું પંચેન્દ્રિય સૂત્ર બોલીએ છીએ, પણ આ પંચેન્દ્રિય સૂત્ર પણ આપણને સ્પર્શવું જોઈએ, કારણ કે આ પંચેન્દ્રિય સૂત્રની શરૂઆત ક્યાંથી થઈ? સ્વયં પ્રભુના હસ્તેથી વાસ નિક્ષેપ થયો અને ગણધર ભગવંતોના મસ્તકની અંદર જ્ઞાનનો વિસ્ફોટ થયો. એમાંથી આપણે જે સૂત્રને બોલીએ છીએ એ સૂત્ર ઉદ્ભવ્યું છે. કયા વ્યક્તિ, કયું વ્યક્તિત્વ? એટલે પંચેન્દ્રિય પણ આપણા રૂવાડા ઊભા કરવું જોઈએ, કારણ કે આ પંચેન્દ્રિય પણ પરમાત્માના વાસ નિક્ષેપ દ્વારા, એટલે કે પરમાત્મા પોતાના જ્ઞાનથી જુએ છે કે આ ગણધર ભગવંતોના જ્ઞાનમાં જે આવ્યું છે એ બધું સાચું છે, બરાબર છે, અને મારું શાસન ચલાવવા માટે આ જ્ઞાન એકદમ પરફેક્ટ છે, ઇનફ છે, એટલે પછી એમને વાસ નિક્ષેપ કરી અને ગણધર પદે સ્થાપે. દેટ મીન્સ કે ગણધર ભગવંતોના જ્ઞાન પર અરિહંત પરમાત્માનો સ્ટેમ્પ લાગે. એટલે આપણું પંચેન્દ્રિય કદાચ ગણધર ભગવંતોએ ભલે રચ્યું હોય, પણ આ પંચેન્દ્રિય સૂત્રો પર સ્ટેમ્પ સ્વયં તીર્થંકર પરમાત્માનો છે. સૂત્રો ભણતા પહેલાં આ જ્ઞાન બહુ જ જરૂરી છે કે આપણે જે સ્વિચ ઓન કરીને ટ્યુબલાઇટ ચાલુ કરીએ છીએ એનું એકચ્યુઅલ ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન ક્યાંથી આવે છે, આપણી ગંગાની ગંગોત્રી ક્યાં છે, અને એ ડાયરેક્ટ તીર્થંકર પરમાત્મા છે. આવા તીર્થંકર પરમાત્માઓ થકી જે શબ્દો આપણને મળ્યા, હવે એ શબ્દોના જો આપણે રહસ્યોમાં ન જઈએ તો પછી આપણે કદાચ બહુ મોટો ગુનો કરીએ છીએ. આઈડિયલી થયું છે એવું કે સૌથી પહેલો પ્રશ્ન પૂછાયો હતો કે બંતે કિમ તત્તમ, એટલે પહેલાં તત્વ આવ્યું. તત્વ જેવું પરમાત્મા બોલ્યા એવું તરત અર્થ આવ્યો, અને અર્થ જેવો સમજાયો ગણધર ભગવંતને પછી સૂત્ર રચાયા. એટલે ટેકનિકલી થયું છે એવું સૂત્ર અર્થ તત્વ નથી થયું, થયું છે એવું તત્વ અર્થ અને સૂત્ર. પણ આપણા સુધી તત્વ તો જ પહોંચશે જો એ તત્વના અર્થસભર રીતે સૂત્ર આપણી સામે મુકાશે. એટલે આપણી માટે હવે ક્રમ એવો આવશે સૂત્ર, અર્થ અને તત્વ. એટલે સૂત્ર ભણ્યા પછી અર્થ ન ભણીએ, અર્થ ન ભણ્યા પછી તત્વ સુધી ન પહોંચીએ તો આ યાત્રા અધૂરી છે. અને આ અધૂરી યાત્રા એ ગણધર ભગવંતો અને તીર્થંકર ભગવંતો સાથે આપણો કરેલો અન્યાય ગણાશે, કારણ કે એમણે આપણી ઉપર વિશ્વાસ મૂકી અને તત્વ, અર્થ અને સૂત્ર એ ક્રમમાં રહેલી વસ્તુઓને પણ આપણી સરળતા માટે સૂત્ર, અર્થ અને તત્વ તરીકે મૂકી. આપણે સૂત્ર ભણી લઈએ, અર્થ ન કરીએ, કેવી રીતે ચાલે? અર્થ ગોખી લઈએ પણ અર્થ દ્વારા જે તત્વ કહેવાનું છે એ સમજવા અથવા એને શ્રદ્ધા કરવા માટેનો પ્રયત્ન ન કરીએ, કેવી રીતે ચાલે? આજે આપણે આ કામ કરવું છે. સૌથી પહેલાં જાતને કમિટમેન્ટ સાથે તૈયાર કરવી છે કે હું જેટલું પણ ભણીશ એ ફક્ત સૂત્ર નહીં હોય, એ અર્થ સાથેનું હશે, અને ફક્ત કોરો અર્થ પણ નહીં હોય, એ તત્વથી ભીનો ભીનો અર્થ હશે. પરમાત્માએ જે વિચાર્યું હતું, તીર્થંકર પરમાત્મા એ સમયે કેવળી અવસ્થામાં છે. કેવળ જ્ઞાની એવા પરમાત્માએ જે વિચાર્યું, જે એમના મનમાં હતું, એ ગણધર ભગવંતોએ ઝીલ્યું, એ પછી આચાર્ય ભગવંતોએ ઝીલ્યું, અને ઝીલાતા 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 આજે આપણા સુધી પહોંચ્યું. ભલે કેટલું પહોંચ્યું એ મહત્ત્વનું નથી, પણ જે પણ આપ્યું છે અત્યારે આપણને એ છે એમનું જ.
એટલે આપણે સૌથી પહેલાં જાતને તૈયાર કરીએ કે આપણે રોજે જે ભણવાની આ ધારણા રાખી છે એ બહુ દિલપૂર્વક, ભલે આપણી અનુકૂળતા પ્રમાણે ભણશું. અડધી કલાક ફાવે તો અડધી કલાક જ, અને 10 મિનિટ ફાવે તો 10 જ મિનિટ, અને કલાક ફાવે તો કલાક જ, પણ જેટલું પણ ભણશું એ બહુમાનપૂર્વક ભણશું. કારણ કે આ પરમાત્માના મગજમાં ઉદ્ભવેલી વસ્તુઓ છે. એ કંટાળા સાથે ન ભણાય. એ જ્ઞાનાવરણીય કર્મ બંધાવશે નવું જો કંટાળા સાથે ભણશું તો. અને બહુમાન કેવું? 3.5 કરોડ રૂવાડાની અંદર આ પરિણામ પ્રગટે કે હું કોને સ્પર્શું છું? પરમાત્માના શબ્દ દેહને સ્પર્શું છું. એમના દેહને અત્યારે જોઈ શકું એવી મારી સ્થિતિ નથી, કારણ કે અત્યારે કોઈ સદેહે પરમાત્મા આ ક્ષેત્રમાં નથી, પણ એમનો શબ્દ દેહ મારી પાસે છે. તો શબ્દ દેહ દ્વારા પરમાત્માના દેહને સ્પર્શું છું. આવી એક ખુમારી સૂત્ર દ્વારા જો આપણને અડે તો આ સૂત્રો વસૂલ છે. સૂત્રોનું ભણવું વસૂલ છે. એક એક શબ્દે શબ્દે મને પ્રભુ સ્પર્શે છે. નમો અરિહંતાણમ, આ શબ્દ બોલું છું અને મને એ સમવસરનું દ્રશ્ય દેખાય છે કે જેમાં અરિહંત પરમાત્મા પોતાની સમગ્રતયા એમના અતિશયો સાથે, એમની વૃદ્ધિ સાથે, અને અનેક આત્માઓ એમની સામે મીટ માંડીને બેઠા છે. આંખ તાકી તાકીને એમને જોઈ રહી છે કે પ્રભુ હવે કંઈક બોલો કે જેના કારણે અમારો સૂતેલો આત્મા જાગે. અને એ પરમાત્મા જે બોલે એ સમયે આ દ્રશ્યને બહારથી કોઈ કેપ્ચર કરે, અને એ જે કેપ્ચર કરીને આપણી સામે મૂકીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે નમો અરિહંતાણમ જ્યારે બોલીએ ત્યારે એ ઓડિયો સાથે સમવસરણનું એ વિઝ્યુઅલ જે છે ઇમ્પેક્ટ એ ન ભળે તો અધૂરું છે. સૂત્ર બોલવાના નથી, સૂત્રો દર્શન કરવાના છે. એક બાજુ જીભ કે મોઢું બોલે અને બીજી બાજુ આંખો એ દ્રશ્યના દર્શન કરે કે જે દ્રશ્યો આ સૂત્ર દ્વારા પ્રભુ આપણને જણાવવા માંગે છે. નમો અરિહંતાણમ, અરિહંત પરમાત્માઓ એક બે નહીં, અનંતા અનંત, અનંતકાળ પૂર્વે થયેલા પણ અરિહંત પરમાત્માઓ, અનંતકાળ સુધી જે આ પરંપરા ચાલવાની છે એ પરંપરાઓ, વર્તમાન સમયની અંદર વિચરતા અરિહંત પરમાત્માઓ, એક વાક્યની અંદર અનંત આત્માઓની સ્પર્શના થાય. એ વાક્ય કેમ આટલી સ્પીડમાં બોલી લેવાય? નમો અરિહંતાણમ સિદ્ધાણમ, કેમ ભાઈ ઉભારો? નમો અરિહંતાણમમાં મને આત્માઓને ચિંતવવા તો દો કે જેને મારે સ્પર્શવા છે. આવું નમો અરિહંતાણમ હોય આપણું. પરમાત્માનું સ્વરૂપ દેખાય કે જે અરિહંતો એ અતિશયોથી યુક્ત છે, માર્ગના દાતાર છે. અતિચારની અંદર 3 વિશેષ પ્રકારના વિશેષણો અરિહંત પરમાત્મા માટે આપણી સામે મૂકવામાં આવ્યા છે કે પરમાત્માને કયા ભાવથી પૂજવા જોઈએ? તો કે આ 3 ભાવથી. જીન અરિહંત કયા 3 ભાવ? ધર્મના આગાર, વિશ્વોપકાર સાગર, મોક્ષ માર્ગના દાતાર. આ 3 ગુણથી પ્રભુને માનવા, પૂજવા અને શ્રદ્ધાણા એટલે કે શ્રદ્ધાન કરવા જેવા છે. કેવા છે પરમાત્મા? તો કે ધર્મના આગાર. મુંબઈ, અમદાવાદ આ બધા સ્થાનો કેવી રીતે ઓળખાય? તો કે એના રેલવે સ્ટેશનથી ઓળખાય. અમદાવાદનું રેલવે સ્ટેશન આવે એટલે એમ ન કહેવાય કે રેલવે સ્ટેશન આવ્યું, એમ કહેવાય કે અમદાવાદ આવ્યું. કારણ કે એ અમદાવાદનો આગાર છે, એનું સ્ટેશન છે. તો એવી રીતે ધર્મનું સ્ટેશન કયું? તો કે પરમાત્મા સ્વયં. ધર્મ એટલે શું? તો કે આખા વિશ્વમાં જે પણ શુભ છે એ બધો ધર્મ છે, બધો જ. પછી એ ગરીબને જમવાનું આપવાનું હોય, પૂજા કરવાની હોય, સામાયિક કરવાનું હોય, કોઈને આશ્વાસનના શબ્દો આપવાના હોય, સારી ચિંતન મનનની ધારા ઊભી કરવાની હોય, કોઈના હૃદયને શાંતિ પહોંચાડવાનું હોય, કોઈનો ક્રોધ શાંત કરવાનો હોય, કોઈ ભૂખ્યાને ભોજન અથવા નિર્ધનને વસ્ત્ર આપવાનું કામ હોય. આ બધી શુભ ધારાનું સ્ટેશન કયું? જીન અરિહંત, ધર્મના આગાર. જ્યાં જ્યાં વિશ્વમાં શુભ દેખાય છે ત્યાં ત્યાં પરમાત્માનો વાસ છે. કારણ કે આ વિશ્વની અંદર શુભ પરિણામ આપણા સુધી પહોંચાડનાર જો કોઈ પણ છે, આ પૂતગલો જે આપણને મળ્યા છે વાઇબ્રેશન્સ, એ શુભ કેમ છે? કારણ કે અનંત પરમાત્માઓ આપણી માટે ઉપકાર કરી અને આ શુભ વાઇબ્રેશન છોડીને ગયા છે.
નમો અરિયંતાણમ બોલીએ ત્યારે નજર સામે એ અરિયંત પરમાત્માઓ દેખાય કે જે પરમાત્માઓ પોતાના જીવનની અંદર કાંઈ ન કરતા હોય જે ક્ષણે એ સમયે પણ આ વિશ્વને શુભ હોરાઓ આપે છે. એમના વાઇબ્રેશન્સ આ સૃષ્ટિની અંદર જઈ રહ્યા છે. આ નમો અરિહંતાણમ, ધર્મના આગાર, વિશ્વોપકાર સાગર, એમના જીવનનો નાનામાં નાનો ક્ષણનો ભાગ એ પણ આ વિશ્વ પર ઉપકાર કરનાર, અને વિશ્વના ઉપકાર કરનાર નદી નહીં, સાગર. કેમ નદી નહીં? કારણ કે નદીના છેડાઓ ખ્યાલ આવે, નદીનું ઊંડાણ ખ્યાલ આવે, પણ સાગરના ઊંડાણને કળવું એ અશક્ય છે. નદીના ઊંડાણમાંથી કદાચ સારી માટી મળે, પણ સાગરના ઊંડાણમાં જઈએ તો રત્નો મળે. અને પ્રભુ આવા સાગર છે. કયા ભાવના? તો કે વિશ્વોપકાર સાગર. આ વિશ્વ ઉપર ઉપકાર કરનાર જો સૌથી કોઈ અપ્રતિમ તત્વ છે તો એ અરિહંત પરમાત્મા છે. એટલે નમો અરિહંતાણમ શબ્દ બોલતી વખતે એ ઉપકારી પ્રભુ દેખાય કે જે ઉપકારી વર્ધમાન સ્વામી ભગવાન શ્રેણી સુલસા આદિ કેટલા જણે પ્રભાવના આપતા હોય તીર્થંકર નામકર્મની, એવી રીતે તીર્થંકર નામકર્મ, સમ્યક દર્શન, ચારિત્ર ધડાધડ બધાને આપવા બેસતા હોય એવા વિશ્વોપકાર સાગર પ્રભુના દર્શન થાય નમો અરિહંતાણમ બોલતા. મોક્ષ માર્ગના દાતાર પ્રભુ કેવા છે? તો કે મોક્ષ માર્ગે પોતે જાય છે એવું નહીં, મોક્ષ માર્ગ દઈને જાય છે, ઊભા રહીને દે છે. સિદ્ધ પરમાત્માઓ એ સૌથી વધારે સુખી જીવ છે અને સૌથી વધારે શુદ્ધ જીવો છે. અરિહંત પરમાત્માના 4 કર્મોના નાશ થયા છે, પણ સિદ્ધ પરમાત્માઓના 8 કર્મોના નાશ થયા છે. એટલે ટેકનિકલી જોવા જઈએ તો શુદ્ધિની અપેક્ષાએ સિદ્ધ ભગવત તો મહાન છે. લક્ષ્યની અપેક્ષાએ જોવા જઈએ તો દરેક જીવનું લક્ષ્ય એ મોક્ષ છે. તો મોક્ષે અરિહંત નથી ગયા, મોક્ષે સિદ્ધ ગયા છે. તો મોક્ષ લક્ષ્યની અપેક્ષાએ પણ સિદ્ધ ભગવંતો મહાન છે. તેમ છતાં પહેલું પદ નમો અરિયંતાણમ કેમ, નમો સિદ્ધાણમ કેમ નહીં? તો આ જ કારણ, મોક્ષ માર્ગના દાતાર. અરિહંત પરમાત્મા મોક્ષ માર્ગે વહી નથી જતા, મોક્ષ માર્ગે જતા પહેલાં લોકોને મોક્ષ માર્ગ દઈને જાય છે. જ્યારે સિદ્ધ ભગવંતો મોક્ષ માર્ગ સેવી અને મોક્ષે વહ્યા જાય છે. અરિહંતનો એન્ડ સિદ્ધત્વ છે, કારણ કે જેવા એ નિર્વાણ પામશે એ સિદ્ધ બની જશે. પણ જ્યાં સુધી એ નિર્વાણ નથી પામતા ત્યાં સુધી એ અતિશયવંત પ્રભુ એ બધાને મોક્ષ માર્ગને આપવાનું કામ કરીએ જ રાખે છે. વાણી દ્વારા, પોતાની ઓરા દ્વારા, પોતાના અસ્તિત્વ દ્વારા. નમો અરિહંતાણમ. આ 3 ગુણોને યાદ કરીને આજે એક પદ લઈએ ખાલી. ભલે આપણને કેટલો સમય જશે ખબર નથી 10 સૂત્રો સુધી પહોંચતા. મને આ શરૂઆત કરી ત્યારે જ એવું લાગતું હતું કે ગમે તેટલું ફાસ્ટ આપણે લેશું, કદાચ મને એવું લાગે છે કે નૌકાર જ 2 મહિના ચાલે અને આપણે 10 સૂત્રો કરવાના છે બહુ ઓછા સમયમાં. પણ છતાંય આજે નમો અરિયંતાણમ પદને વાગોળવું છે. આ સાંભળ્યા પછીથી નમો અરિયંતાણમ જેવું બોલીએ, એક પ્રેક્ટિસ પાડીએ કે નમો અરિયંતાણમ બોલીને અટકીએ અને આ 3 પદો ધર્મના આગાર, વિશ્વોપકાર સાગર, મોક્ષ માર્ગના દાતાર, આ 3 ગુણને બોલીએ, વિચારીએ નહીં, જોઈએ. આ 3 ગુણ ધરાવતા પ્રભુના દર્શન કરીએ અને ફરી નમો અરિયંતાણમ બોલવાનું મન થાય. એ અરિહંતને નમસ્કાર છે કે જે ધર્મના આગાર છે. એ અરિહંતને નમસ્કાર છે જે વિશ્વોપકાર સાગર છે. એ અરિહંતને નમસ્કાર છે જે મોક્ષ માર્ગના દાતાર છે. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ. આ આનંદ છે. એટલે આજે આ નમો અરિહંતાણમ પદને જ રાખીએ અને એને એટલો બધો વાગોડીએ. કાલે કદાચ આપણે થોડું પ્રયત્ન કરશું સ્પીડમાં લેવાનું, પણ આ સૂત્રોની જે મજા છે, સૂત્રોનો જે આનંદ છે એને માણવો છે, એનો ટેસ્ટ લેવો છે. એ એવો ટેસ્ટ બેસાડી દેવો છે કે પછી આપણું મન છે ને આવી બધી ફાલતુ મીડિયાની કે ન્યૂઝપેપરની વસ્તુઓમાં જાય જ નહીં. કિંમત છે. આપણે વારે ઘડીએ મનને સમજાવતા બેસશું કે ટીવી નહીં જો તો કાંઈ થવાનું નથી. મનને સારો ખોરાક આપી દેશું, ટીવી છૂટી જશે.
અને છૂટી જાય તે ધર્મ છે. છોડવો પડે એ ધર્મની પ્રક્રિયાની શરૂઆત છે, પણ ધર્મ એ છે જે છૂટી જાય તમારું. બસ આવું જ કંઈક આપણા મનની અંદર થાય. પ્રભુનો જે વિસ્ફોટ ગણધર ભગવંતોમાં